જા ભરે ગીજા જો જો તો ફાઇનલ બાલુભાઈને આપી દીધી કે છેલ્લી ત્રણક બે મોટી મોટી આવી ગયું જોઈ લો મિત્રો. ઓ નાઇસ ટુ મીટ યુ. ટકી આવી જાય ટકી જો મને લાગે કેમ છો બધા મજામાં? તો કેટલા દિવસ પછી પાછા આપણે ખાડીનો વિડીયો લઈને આવ્યા છે તમારા માટે સ્પેશિયલ. ને બે જણા છે અમારા બાલીભાઈ ને કલ્પેશભાઈ, બે આગળ વૈયા ગયા અને કે જગદીશભાઈ હાલો ને હાલો આજે વિડીયો બનાવવા. તો અત્યારે કેટલા વાગ્યા વાગવામાં લગભગ 10 કે 10:30 વાગી ગયા છે. પાણી આસ્તા આવી ગયું છે, આગળ જોઈએ છે હવે કે કેમ કેમ કચલા પકડવા. હાલો તો વિડીયોમાં બને રહેજો આજે, એટલે આજ કચલાનો ઢગલો કરી દેવાનો છે. આ છે અમારા ગામનું ગ્રાઉન્ડ, પેલા ઈડન ગાર્ડન માનવામાં આવતું. ઈડન ગાર્ડન અહીંયા જો આ બધું છે ને, અહીંયા આ બાવળી ત્યાં આપણા જગીભાઈના છક્કા હતા. દડા કોઈ નાખતો હું એ સમયમાં, કારણ કે એટલું મારું બેટિંગ જ જોરદાર હતું. ગામમાં છે ગોપાલભાઈ ને દાઉદભાઈ ને એ બધા મારવાળા છક્કા, પણ એનાથી એ ગ્રાઉન્ડમાં મારવા ને આ ગ્રાઉન્ડમાં મારવા ને બહુ અઘરી વસ્તુ હતી કે અહીંયા નાખી દેતો હું, એટલે છક્કા ફાજ મારતો. પછી દડા ખોવાઈ જતા, પછી પચાસ ₹100 તો ખાલી મને આપી દેતા મેચ બધી. બોલો બાલુભાઈ દેખાય જ રહ્યા. તો આ કાયમીના કેટલા વેચે આવો કાયમીના? ચાલો 1000 વેચે. કાયમીને ટીપ મારે, કારણ કે હમણાં કામ ધંધે જતા નથી, પ્લાસ્ટરનું કામ કરે એટલે કામ એને નથી હમણાં. એટલે એવડે આ 3 થી લગભગ કેટલા 2 અઠવાડિયાથી જાય ખાતીમાં આ ઢગલો કરી દઈશ કેટલાનો. હવે આજે તો એમ કે ખાલી 3 જ ખેવણી કરવાની છે. ખેવણી એટલે તમને બધાને ખબર જ છે કે હું કરવાનું, આપણે ખબર છે રાકેશભાઈને હતા એટલે. રાકેશભાઈને આમ ખાડીમાં દેખ્યા છે, એ ભાલમાં ગયા છે, જોવા મળીએ તમને હું બતાવવા. મિત્રો બાલુભાઈ જો આવી ગયા કહેતો તો એ જો, કારણ કે એ કાયમીના કેટલા કચલા મારે એને ખબર છે. જો ઠેલો બેલો છે ને કઈ જમવા માટે એટલે તો આવશે જ, આગળ આપણે બતાવવાના થાય બરોબર. આપણાની કોઈ હોય ને એટલે ફાડી જ નાખો ને. બૂટ પહેરીને જોઈ લઉં, કેમ્પસના બૂટ પહેરીને આવી ગઈ સ્પોર્ટના. કાયમી માટે ખાટી ખેડવા વાળા માણસ છે અને કાયમીની દાઢી પાડી લે બે, એ તો ખબર જ છે બધાને. તો મિત્રો આ ખાડીમાં આખરી માણસોની ત્યાં નહીં હોય, કારણ કે આઈસા લઈને આવે પછી આમાં ઘામાં મગરા હોય, મગરા કસેલિયું ખાવા આવે ને એ પછી આ લોકો આઈસા પડે બતાવું. એટલે આગળ બહુ મજા આવવાની છે. આ જેમ કે આપણી જગ્યાએ 3 જણા જાય છે, આપણે શું કરશું? તો આપણે બીજી જગ્યાએ જશું. આગળ જવું પડે, બહુ જ હાલવું પડે. હા તે ભલે ને હાલવું પડે. હાલો. તો મિત્રો અહીંયા પીગ્યા ને ઘા ભૂલાઈ ગયા છે, કારણ કે ઘા આઈસમ માંડવા નહીં ને મગરાના ઘા, દવા સમાર પેટ ગયા હતા, દવા આઈસમ થાય એટલે જ. તો કલ્પેશભાઈ બે ભૂલી ગયા છે. તો બાલીભાઈ નીકળી જાય લેવા માટે. શું જાય તો કર્યું આવે કે તો કાંઈ થવાનું જ નથી. ખાવ હોય તો જ કસલા આવી જાય, બાકી એમને તો આઈસામાં કસલા કંઈ આવે નહીં. ને કસલા એટલા ઓલા નથી કે સારા વ્યક્તિ કે હું આવીને બેસી જામ એમ. તો વાંધો નહીં, ઘા લેવા જઈએ. તો આગળ ઘા લઈને આવી પાછા બાંધીએ. પૂરા કટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું. હવે એટલે કટકા કરી આમાં આઈસામાં બાંધવાના છે. તો વિડીયોમાં તમે બને રહેજો, આજે મજા જ આવવાની છે. જો જાણે કે લોંબા ફેંકે એમ ફેંકેશ, એ કેટલા ખાવા આવે. હસતા આમ લાગે ઓલી બધું સતો છે. ખૂબ ખાડીમાં માણસો જોવા મળે મિત્રો. અહીંયા પવન આવે, ઓહો સુકૂન મિલતા હે. એ પવન એવો પવન આવે એક નંબર, કાંઈ ઘટે નહીં. ને એવો કટકા કરી નાખ્યા છે કલ્પેશભાઈ, જોઈ લઉં. મગરાના વાઢિયા કરી નાખ્યા, વાઢિયા ભાગ એમ કરીને કરી નાખ્યું. હવે કચલા પકડવાની તૈયારી, પણ તો પાણી નથી આવ્યું. જો હવે પાણી અહીં લગી સડીએ ને, અહીં લગી પછી તમને એક નંબર કચલા દેખાડવામાં આવીએ. તમે વિડીયોમાં જે બના રહેજો ને બહુ મજા આવવાની છે, કારણ કે કચલા આવી જાય તો બહુ મજા આવી. અને નહીં આવે ને તો લગભગ લાગે છે કે કચલાના ટાટિયા પકડીને મારે ઓલી બાજુ આ બાજુ ફેંકવા પડીએ, કારણ કે કચલા બહુ સાતીર હોય એમ આવે નહીં. મિત્રો આમાં અમારા ગામના છે, તેનું નામ છે સંકેત હોય કે સત્તો હોય, અમે તો સત્તો જ કહીએ. પણ અહીંયા આગળ ખાડી લગભગ ખોતરી નાખીએ લાગે જવું, કારણ કે તમે બોડી જોઈ લેજો
કેસલાને ફેંકીએ ઉપાડીને આમ લગભગ ફેંકવાનો લાગીશ. તો આગળ આપણે એને મળીએ. અહીંયા લગભગ આઈસા અહીંયા નાખી દીધા એટલે આઈસા મેકાવી દીધા. હવે એ લગભગ ઉપાડતા લાગે છે, કારણ કે પાણી આવ્યું કે નથી આવ્યું મને નથી ખબર. આપણે એના જઈને મળીએ. જો પરે ગપ્પા મારે છે ને, છે કાંઈ ઉપાધિ? કારણ કે કામ ધંધા વગર ના હોય ને એને કાંઈ ઉપાધિ ન હોય મારા જેવા. જઈએ આ ભાઈ હતા તો ખરી કામકાજ ચાલુ છે તે. આ બધા ફૂલ બાકા ચીકી વાળા છે અહીંયા. આ મગરા કાપવાનું શરૂઆત થઈ ગઈ. 4-4 5-5 બાંધો એટલે 4 કસલે આવે નહીં માને, કોઈ બોલે નહીં. ફૂલ બાકા ચીકી કરી નાખીએ. આને તો એમાં બહુ ખબર પડે જો આને, એટલે કઈ બોલતો નથી મિત્રો. બહુ ખાડીનો મોટો ખલાઈ લાગે છે. હું તો આજે જ આવ્યો, પણ આ બધાને જોઈને મને મજા આવી ગઈ. તો કુનાલ 302 ને બધા બાંધી શકે બોલું ભાઈ, બધા બાંધી શકે. તો એને કંટાળ આવે ને કે હાલીને ગયો બોલો મારો ભાઈ. ઘણી કે તમે બે હોય કે હું ઘા લેતા હોય કે કેસલો નો આવે પછી હું તમને બતાવું વિડીયોમાં. હા એ છે, એ હાસી વાત છે. તો કેમ થાય વરણાવરમાં? સારું થાય. પાણી આવે એ તો મોડેડી બાદ જોઈએ આપણે. પાણી હવે હરીને બહાર તો નીકળી ગયા પછી આપણે કેસલો જોવા મળશે. બરાબર. આઈસા પણ બાંધી દેજો આમાં પૂછડા પણ. હા એ પૂછડા તો બાંધવા જ પડે ને, પણ હવે મોંઘા કેટલા થાય મગરા? 50 રૂપિયા ને 2 જ આપ્યા હતા ખાલી. 50 રૂપિયાને ખાલી 2 જ મગરા આમાં આપે. બોલો કેમ પૂરું કરવું આમાં? ઉપાડ લીધું છે હવે કામકાજ ફાઇનલ. તવડામાં પાણી આવી ગયું ને હવે કલ્પેશભાઈ આઈસા મેકાવે છે. આવી રીતે પાણી મેકવાના આઈસા. આમાં આવીએ કલ્પા? હે કઈ ઘા તમે બહાર આવ્યો એવું છે? હાલો તો કલ્પેશભાઈ આઈસુ મેકાવ, તમને બતાવું કઈ રીતે આઈસુ મેકવાનું. તો પાણી આવી ગયું છે હવે જરી જરી. આવી રીતે આઈસુ મેકવાનું, મેકી દેવાનું. પછી પૂઠું છે, પૂઠું લઈ અહીં મેક દેવાનું. પછી કેટલી ઘડીકમાં આવવાનું? 10 મિનિટ? આમાં તો વળી ગાય ગાવાનું થાય, નકર તો લગભગ આને ઉપાડી જાય. ઓલી બાજુ હૈયાળી આવી જતી બાલુભાઈને કે ભાઈ તમે શાંતિથી આવજો. હૈયાળી આવી જતા 2-3 એટલે. આ હરી છે, આમાં હરી એક આવે છે, એમાં મેક આવે છે. જો તો મિત્રો ફાઇનલ આડી તમને આમાં કેસલા જોવા મળી છે. થોડુંક પાણી આવી જાય એટલે આમાં જોવા મળી જાય, એટલે મજા જ આવવાની છે આજે આ બ્લોગમાં. ગેસ આઈસી પેડ નથી ને કેસલી પકડીને આવી ગયા. એક કાઢી નાખી ને જોઈ લો મિત્રો, એક કેસલી મળી ગઈ. બાલુભાઈ તો રમાડેશ. ઓ જો કેસલી એક આવી ગઈ ફાઇનલ. આ બોણીની કેસલી છે, બોણીની કે હા એમથી એક તો કાઢી મેકી ને. હા હા એક વહી ગઈ ને. ચાલો તો આગળ ઢગલો કરી દેવો કે ઢગલો આગળ ઢગલો. હે હા તો પછી હું અહીંથી ઓલું લેતા આવું કે બાસ્કો લઈ આવ. હર્ષદ કાકાનું ટ્રેક્ટર લેતા આવું કે ટ્રેક્ટરમાં ભરીને લઈ જવાનો છે કેસલે. આપણે ખાડી પૂરી કરી દઈએ તો ખાડી મતલબ કાલથી કોઈ આવું જ ન જોઈએ તો એટલે કેસલે પકડી લેવાનું છે. તો જો જો હરી માલે આવી ગઈ લાગે 3-4 કેસલ્યું તો ના જોઈએ આકડે. હે બાલીભાઈ અમે તો આમ થતા હતા પણ હાલો રોયા ગયા. ભાવ ભાવ ચડાવી લીધું બાલીભાઈ. હવે આગળ જોઈએ કે કેટલાક આવે છે. માવો મેકવાનો જુગાડ જો ટોપીમાં છે. પલ્લે પણ કાંઈ થાય નહીં. આ રહ્યા કલ્પેશભાઈ મિત્રો. જો કેટલી આવી લે ચા ભરે ગીજા. જો જો તો ફાઇનલ બાલુભાઈને આપી દીધી કે છેલ્લી 3 2 મોટી મોટી આવી ગયું. જોઈ લો મિત્રો. પછી તમને બતાવું, કારણ કે નકર આમાં શું થાય વહી જાય. કા હા હા નીકળી જાય. ચાલો તો આગળ વધો. ઉપર હું કલ્પેશભાઈ આઈશું ઉપાડી બસ જઈએ આપણે. જો લાવ્યા હાવ નાની એવી આવી છે આમાં મિત્રો. જોઈ લો ફાઇનલ. પાણી ખાલી ઘૂંટણે જ છે.
હવે અહીંયા તો આખો કોબો ભરી લીધો છે કે 20 પૈસે કેમ હાથમાં લઈને આવ્યો તમે જાય છો ચાલો એ પેલા એ કેસલી નાડી મેકી જ દઈએ પછી એ બાજુ મળીએ આગળ તમને કેસલા બતાવીએ હાલો ચાલો બાલુભાઈ હું કહેવા માંગો તો હજી ટેલર છે હજી તો પિક્ચર બાકી છે એમ છે આપણે મેન આચે છે આમાં છે કેટલા આઈસા છે ઈ સાલિયા કાચા છે બધા થઈને ટોટલ એટલે આપણે 10 આકો ને કે બીજા 30 આકો ને તો એ સાલીને પસાર થઈ ગયા ને આપણે આઈસા હા તો રસ્તા આગળ ઓછામાંથી કમસે કમ 25 કસેલ્યું તો આવે કે ન આવે આપણે હા નકર તો ભાઈ મરી જવું પડે હે કાંઈ વાંધો નહીં કસેલ્યું લઈ છે ભલે તમને બતાવો આગળ તો મિત્રો ફાઇનલ 3 કસલા આવી ગયા અમને પકડી પાડી ને હવે જમ સમાટી બોલાવવાની છે હવે કસેલ્યું મને લાગે ધોમ આવવાનું લાગે કારણ કે આપણે ખબર નથી બાલીભાઈ કહે કે ભાઈ કેટલા કસલા હમણાં આવે છે કેટલા આવશે સવાર છે ને એટલે કેટલા તો આવશે અને આવે ને તો આપણે કેટલા વધારે આવે કાલે કાલે તો ઘણા લેવા જાવ 1200 રૂપિયા હા જોયું ને અલગ ખાવા રાખે તે અલગ ને 1200 નું વેચી નાખે તો આજ તો આપણે ભરી જ લેવાનું થાય આજે તો બાફીને ખાવાના છે આજ તો હું બાફીને ખાવાનો છે ધોમ ને આમ એક નંબર 10 20 10 તો લગભગ હું લઈ જ લઈ આ લોકો પેટ ખેલી કારણ કે મારે ખાવી પડે હું બાફીને આજ ધોમ ખાવાનો છે બરાબર હવે એ કહે કે આજ બાફવાના છે એટલે બાફેલા કસલા તમારે ખાવા હોય તો તમે આવી જાવ દીવ બાજુ તમારું મોઢું ભરી દે હે બાલુભાઈ કેમ લાગે તમને પાછો જાય એનું લેજો આ જો પાછો જાય હવે આગળ પકડવા અલ્પેશભાઈ પાછા જાય ધીમે ધીમે મને લાગે 1-2 તો પકડીને આવીએ જ તો ચાલો આગળ જાય કલ્પેશભાઈ પછી પેલા છે ને બાલુભાઈ ને કલ્પેશભાઈ 4 કસલા લઈ રાખતા 4 કસલા મેં છે ને તાળીમાં એક લાંગુ રાખ્યું ને લાંગુ તો એ માતું નતું તો એ કસલા કેટલા મોટા હતા વિચારો ને એ બી બનાવવાનું હતું આપણે તો કેટલા હતા 4 કસલા હતા મોટા મોટા તમે એક ખાવ એટલે ધરાઈ જાવ એવા કસલા મોટા હતા મેં એવા કસલા જોયા નથી હજી લગી જાય ખોટું નથી બરાબર એટલે એ કસલા હતા એટલે મેં ખાધું ને તો મેં એ અડધું જ ફાટું ખાધું પણ એકમાં તો પડી ગયો એવા કસલા હતા પણ હવે મિસ કરી ગયા આપણે ખબર નથી કે એ જાહે ખાટીમાં ને આપણે આડાવાળા કામમાં આવે એટલે આપણે સૂકી ગયા એટલે કાંઈ વાંધો નહીં મિત્રો પાસે ખેલી જાહે એટલે પછી જોવું આપણે કે કેવા કસલા પકડે તો એ પણ તમને જોવા મળીએ પણ તમે વિડીયોમાં જોયા કરજો ને વિડીયો તમને આમ મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં એટલે તમને બહુ મજા આવી ગઈ જોવાની મિત્રો અત્યારે આની મેથમ ખરાબ થઈ ગઈ તમને ખબર જ હોય કે આ શું છે આ એક પ્રકારની મિરિંડા છે આ મિરિંડા અમારે દીવમાં જ જોવા મળે બીજે કાંઈ જોવા મળે નહીં જોઈ લો આ ખાલી પાકડું આમ કરે ને આ મોઢામાં પાણી આવી જાય હો ભાઈ એવું હોય તો ભાઈ કસલો ફાઇનલ પકડી લીધો ગલી બાજુ હું જમ બતાવું તમને થોડી લેટ થઈ ગયો મિરિંડા જોવામાં હા હા બરાબર ચાલો મેં આવ્યો ચાલો નાખો ભાઈ હાલો ઓકે કરો ઓકે કાંઈ ઘટે નહીં હો ભાઈ ઓ નાઇસ ટુ મીટ યુ ટક્કી આવી જાય ટક્કી તો મને લાગે કે હવે આવીએ કેમ લાગે બાલુભાઈ હા પાણી આવે પછી આવે એમ ને તો થોડી વાર લાગશે બાલુભાઈ જાણે કે એમ બીસ કે જાણે કે મોટો કેસલો કેમ આવી જાય એમાં એને જેમ ભાગે છે આમથી મિત્રો ફાઇનલ હવે કેસલિયો આવવાની શરૂઆત થઈ જઈશ ને એકલા કાળા બિલાડા જ આવે કારણ કે ડીબાઈના કાળા જ હોય ને હવે મને લાગે છે કે હવે આવવાનું શરૂઆત થવાનું લાગે કારણ કે તો જેમ પાણી આવે એમ કેસલા આવે બાલુભાઈ એમ કહેશ આપણે એનો અનુભવ નથી બરાબર બહુ એટલે પાણી આવીએ એ પ્રમાણે કેસલા તમને જોવા મળીએ તો ચાલો આગળ આવીશો બાલુભાઈ જાશું ઉપાડવા ખબર પડે એમાં છે કે નથી ચાલો તો બાલુભાઈ ફાઇનલ બે પકડી લીધા ઓહો ખુશી તો જો ચહેરે पे खुशी तो जो लग रही है અમારે બે કસલા આવ્યા તો ફાઇનલ એટલા પકડી લીધા હારા પકડી લીધા પેલી ખેરણીમાં બાલભાઈએ કીધું 25 હકાવીએ વૈજા એટલે એ વાંધો એ છે પાણી તો ઓછું છે ને એટલે હરી જાય એક મોટો કસલો હતો એ વયો ગયો જોવા લાયક હતો કાંઈ વાંધો નહીં પાછો આવીએ બીજી ખેરણીમાં તમને બતાવશું મિત્રો ફાઇનલ પહેલી ખેપ પૂરી થઈ ગઈ ને અમને કસલા પકડી લીધા બહુ ઝાઝા 15-20 તો પકડી લીધા પાણી હસતા હવે આવી ગયું પાણી પાછી ખેપમાં આપણે જાવું પૂરેપૂરી ખેપ લઈ લેવું બરાબર હસતા અમારે 10 આઈસે ઓલી બાજુ છે એટલે મને લાગે કે હજી તો વધારે હિમાલય 4-5 આવી જાય લાગે જેવું તો ચાલો પહેલાં એને
અને સુધારી નાખીએ પછી આના પછી બીજી નેક્સ્ટ ખેપ થાય તો મળીએ ચાલો બીજી ખેપમાં આગળ ચાલો તો મિત્રો ફાઇનલ એટલા બધી કેસલા પકડી લીધા અમે બહુ ઝાઝા પણ કાંઈ વાંધો નહીં આડી અમે ભરી લેવું ખોલી હવે એને આડે સમારકામ કરવાનું થાય બાલીભાઈ સમારકામ કરતા જાય સુધારવાનું કામ ચાલુ કરી દીધું આવી રીતે એને કવડે ને એટલે બાલીભાઈ કે એને પેલા લાંઘામાં છે ને આમ ભરાઈ દેવાની હુકું એટલે પછી કવડે નહીં બરાબર ને પકડવામાં સરળતાથી પકડાઈ જાય જોતો જોતો લાંઘા કરી દીધું તો કવડે એટલે મૂકે પણ નહીં જો આ એક બિગ ટ્રેપ હતો આ શું છે આને નર કે માદા આ માદા છે એને પાછળ ઓલું છે ને એના ઉપરથી ખબર પડે હા જો એના ઉપરથી ખબર પડે મિત્રો નહીં મેં કે બાલુભાઈ હવે આડી મિત્રો જો તો લાંઘા ફાડેસથી જોજો આગળ તમે એની તાકાત કેટલી છે એ તમને બતાવું જો 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 છે એડિયું થાય નહીં ને જો તો આલે જો આડી આમ આપ છોટી જાય જો 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 ફટાફટી બોલાવે ને તો વિચારો કે મોટા કેસલા કરડે તો શું થાય આ તો નાના છે એના ને એના પગું કાપી ને એના ઓલામાં સડાવવાના હોય તો એ આવી રીતે જેમ બાલીભાઈ કરે છે બાલુભાઈ કંઈ ઘટે નહીં ખાડીના બહુ મેન માણસ છે લગભગ કે કઈ દી બાકી નહીં જતો હોય ખાડીમાં કારણ કે હમણાં હાવ નેવર્યા છે એટલે કામ પર નથી જતા એટલે હે બાલુભાઈ હમણાં કામ નથી એટલે એ આમાં દાડી થઈ જાય 1000 1500 1200 એમ વેચીને વહી આવે હા મિત્રો તમે આ કસલા ખાવાથી શું ફાયદો છે તમને કહી દઉં તમને તાવ આવતો હોય ને તાવ તો આના બાફી ને તેનું પાણી પીવાનું બરાબર ને વલ્લુભાઈ પાણી પીવાનું એટલે તમને તાવ માટે બહુ મસ્ત આ દવા છે તો તમે ક્યારેય ટ્રાય કરી અમે તો ઝપઝપાટી બોલાવીએ હે કાંઈ ઘટે કાંઈ બી બાફીને પાણી પીવાનું ને ખાવાનું ને એમ ને હા બાકી તાવ આવી જાય ખાડીમાં એટલે તાવ ન આવે એમ ને ખાઈને પછી આમ તંદુરસ્ત રહેવાનું હે મિત્રો આમાં જે મોટા કેસલા છે ને મોટા કેસલા એ કરડે તો જરીક ઓછો વાંધો આવે પણ આ નાનું હોય ને એ કરડે ને તો હાવ હોજવાડી દે એનું કારણ કે એમાં લોહી વધારે એમાં તાકાત બહુ હોય એમ હોય ભાઈ હવે નાનું કેસલિયું કરડ્યું હોય ને તો એને આમ લોહી હમણાં બહુ લોહી હાલતો હોય ઓલા ગલઢા થઈ જાય ઓછા કરડે લોહી ઉસળતું હોય ને એ ફાડી નાખે હો ભાઈ એના લી બે ગયા હતા હું નહોતો ગયો ના હું કેસલાને વેમ રાખતો હતો તો આજકાલે હાવ જથ્થાબંધ માલ લઈને આવ્યા તો વખતે બિગ ક્રેબ લઈને આવ્યા બહુ મોટા મોટા ને મેં કીધું હતું હું કીધું હતું બાલુભાઈ કે આજકાલે ભરાઈ જાય મિત્રો જોઈ લો બહુ મોટા મોટા કેસલિયા મળી રહ્યા છે કલ્પેશભાઈને સુધારી રહ્યા છે કેળો ફાડી નાખ્યો જતો ખરી લાંઘા તો જો મિત્રો ના ઘટે જતો ખરી ખેરણીમાં મિત્રો અહીંયા હું કેસલાને એમ રાખતો હતો એટલે મારાથી પુગાણું નહીં તો એ જોઈ લઉં બાલીભાઈ ઢગલો કરી દીધા ને મોટા મોટા આવી ગયા હવે બાલીભાઈ ખુશ થઈ ગયા તો કાંઈ ઘટે નહીં બિગ ક્રેબ આમાં હોય ગયો હે ઓલાવને કાંઈ આવતું નથી લાગતું એટલે આમ ત્યાં ફરે બે ત્રણે માલ એક નંબર પકડીને આવ્યા જો ભાઈ કાંઈ ઘટે નહીં મોટા મોટા મળો ભાઈ જોઈ લો મિત્રો આવા કેસલા તમને કોઈ નહીં બતાવે 100 રૂપિયા કેટલા આવીએ 100 રૂપિયાના બસ ખાલી 3 જ આમાં મળે તમને એટલા મોંઘા છે કેસલા પણ મહેનત એટલી જ થશે ને હે બાલુભાઈ તો પછી આ આયસામાં કોકરો પણ આવ્યો મેસલ્યુ જોઈ શકો છો તમે જો એ ઠેકેસ જોઈ લો જો બીજું પણ આવ્યું 2 કોકરા આવ્યા આયસર મેસલાય આવી જાય એક નંબર જોઈ લો ખાલી નો કલર જો ખાલી છે ને કાંઈ ઘટે ભાગ કલ્પા ભાગતા નથી આ તો પાણી ભાગી જાય એ ઝમઝમાટી કરતા મોટું છે એને નાખું જો ભાગી ગયું મિત્રો જો ફાડતું જાય હવે હાથમાં નો આવ્યો તો જસ્તી એક અહીંયા છે મોટું તો ભાગી ગયું ફાડતું
બિગ ટ્રેક આવે, બિગ ટ્રેક આવે સામાં મોટો કેસલો એક આવી ગયો. ઓહો ઓહો, આ કેળો તો ફાડી નાખે હો પણ. ખુલ્લો દેખાતો થઈ ગયો. ઓહો, હું દેખાતું હતું ખુલ્લો કેટલો દેખાતો હતો. એમ દોડીને પકડી લીધું. ઓહો, જોરદાર કહેવાય તો તું. છેલ્લી ખોયણી હું કરવા આમ આમાં એક આવી ગઈશ કેસલી, દેખો જોઈ લો છે ને. કાંઈ વાંધો નહીં, તું ખાલી આયસા ભેગા કરી રાખ. અરે હું જોઈ લઉં. ના 2 છે, ઓલા પર 3 ને 1 બાર કાઢ્યું છે 4. એક છે ના. હવે હું ખાલી 100 આયસા રહ્યા હું એસી ઉપાડતો હોય બરાબર. આ છેલ્લી ખોયણી છે ને એમાં જે આવી એ હાલરની હોય. હાલરને એટલે પાણી જાય ને એટલે એની કે છેલ્લી આવે. તો ચાલો હવે આમાં કેટલે આવે નહીં પછી તમને હું બતાવું. આ ડોલમાં ભરીને પછી બતાવું બરાબર. ઓકે તો ચાલો. તો ફાઇનલ 10 આયસા મળી મેં 2 કેસલી કાઢી. તો ફાડી નાખ્યા કે ડોલ ભરાઈ જાય, ડોકી રહી ગઈ મારી. ડોકી આખી હવે નીચી થઈ જાય એટલા કેસલામાં ભર્યા તમને હું આડી બતાવું. જોઈ લો આમાં દેખાશ તમને કેસલ્યું ખાલી 2 કેસલી આવી 10 આયસા મને લોબ ગઈ આપણી ખેડી. કાંઈ વાંધો નહીં, આપણે ખૂબ કેસલા પકડી લીધા. આપણે બતાવું કેટલા કેસલા પકડ્યા છે. ચાલો હવે હું જઈ રહ્યો છું કલ્પેશભાઈ પડકેને બાલિકા. સરસ ફાઇનલ છેલ્લી ખોણીમાં આ મોટો બધી કેસલો આવી ગયો. તમારી નજરે પડે જોઈ લો, ખાલી કાંઈ ઘટે નહીં. ને એક કેસલી કાઢી નાખી મોટી, નકર તો 2 મોટા હોત. આ 1 નંબર છે હો ભાઈ, કાંઈ ઘટે નહીં. ચાલો તો હવે ભૂખાઈ લાગીશ ને હવે ઘર જવાની તૈયારીમાં જ છે. તમારું શું કહેવાનું છે? હા, ઓલાને આવવા છે એટલે અહીંયા જોરદાર કેસલા અમે પકડી લીધા. તો હવે ઘરે જવાની તૈયારી છે. ઘાસ ઓળીને ઘરે જઈએ. આ અમારે મોટા મોટો જેને લાંઘા ખોલી રહ્યા છે બાલુભાઈ. જો તો બાલુભાઈ બીજ આડે ઉપાડ લે. જોત તો ઈ લાંઘા ફાડી દી બાપા, પાડી નાખે તો આ ઘટે એમ કેસલા ખવાય હે. પાડતો જયા તો હવે એને ખીજમાં આવી જોઈએ. બાકી એવો શાંત બે હતો કાંઈ ઘટત નહીં. જો હવે કલ્પેશભાઈ પકડે છે ને. કંટ્રોલમાં આવી જા ભાઈ. હા, કંટ્રોલમાં આવી ગયો. કલ્પેશભાઈ પકડી લીધું ફાઇનલ. જોઈ લો એને કાલે દાંત જોઈ લો મિત્રો. આ ખડ એટલે ફાડી જ નાખે, રેવા દઈશું તો ફાઇનલ હવે ઘરે જવાની તૈયાર છે ને. ભૂખાઈ લાગીશ. કેમ લાગે તમને? બહુ લાગી, બહુ દાકાથી ભૂખ લાગી આવી ગયા ને. હવે નીકળી પડ્યા. આ એટલા કેસલા ને અહીંયા જો આખી ખોલી ભરી પાછળ. કામના ને એમ લાગે કે આ ધોમ મારીને આવે પણ મેં તો કાંઈ કર્યું નથી. હું ખાલી વિડીયો મસ્ત બનાવ્યો ને કેસલા બધા તમને બતાવવા માટે સ્પેશિયલ આવ્યો હતો. તો ચાલો ઘરે જઈને પછી તમને બતાવીએ કેટલા કેસલા આવ્યા એ બરાબર. ચાલો કેટલા ભાગ પડ્યા આશુભાઈ? ભાગમાં કેટલા આવ્યા? હું ભાગમાં કેટલા હજી તો કઈ થયું નથી. હું ભાગમાં ક્યાં વેચવા જવાનું? દેવા જવાના છે. ખાઈ લીધું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે ઘરે પૂગી ગયા ને કસલા તો અત્યારે વેસવા નીકળી ગયા કેસરિયા બાજુ. મારા સાઈડમાં ગામ છે ના લગી. તો આપણે વિડીયોને એન્ડ આપી દેવું. તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધાને બાય બાય.